સમાચારોમાં સૌથી પહેલા વાત વાતાવરણ અંગેની. વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધ્યું છે. રાજ્યમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. जो वर्तमान परिस्थिति है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान पे और एक ट्रफ गया हुआ है वेस्ट राजस्थान साइक्लोनिक सर्कुलेशन से लेके नॉर्थ ईस्ट अरेबियन सी. इसकी वजह से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बानुसकाठा, साबरकाठा और अरावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है. उसके अलावा अगले 7 दिनों तक और जगह पे और पूरे गुजरात स्टेट में वेदर ड्राई रहने की उम्मीद है. તો બીજી તરફ ઉત્તરાયણ નજીક આવી રહ્યું છે અને ઉત્તરાયણને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ઉત્તરાયણ પર્વને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે. સુરતમાં પવનની ગતિ સારી રહેશે. ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. કચ્છના ભાગોમાં પણ મધ્યમ ગતિએ પવન ફૂંકાશે. ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન રહેશે. 14 થી 16 જાન્યુઆરીએ વાદળછાયા વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે વરસાદ પડી શકે છે. સવારના ભાગમાં અને બપોરના ભાગમાં અને સાંજના ભાગમાં પવનની ગતિ ભીન રહેવાની શક્યતા રહેશે. જેમાં આ ભાગોમાં કેટલાક ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. જેમાં અમદાવાદના ભાગોમાં સવારના ભાગમાં જોઈએ તો 6 કિલોમીટરથી લગભગ 10 કે 12 કિલોમીટર આસપાસ, બપોરે 10 કિલોમીટર આસપાસ અને સાંજે લગભગ 4 થી 6 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહે. ક્યારેક 10 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહે. જનરલ ગુજરાતમાં જોવા જઈએ તો લગભગ પવનની ગતિ ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડીક મધ્યમ રહી શકે, કચ્છના ભાગોમાં પણ થોડીક મધ્યમ રહી શકે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લગભગ થોડીક વધુ રહી શકે. તહેવાર ટાણે ખાતા પહેલા ચેતી જજો. હાલ ભેળસેડિયા એવા સક્રિય થયા છે કે રાજ્યમાં અનેક સ્થળોએ ચેકિંગ દરમિયાન મિલાવટવાળી વસ્તુઓ પકડાઈ રહી છે. કેટલીક બ્રાન્ડેડ દુકાનોમાં પણ મિલાવટવાળી જે વસ્તુઓ છે તે પકડાઈ રહી છે. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીનમાં જોઈ શકો છો કે જ્યાં ઘીની ભેળસેળના દ્રશ્યો છે. રાજકોટના, સુરતના અને બનાસકાંઠાના છે કે જ્યાં ઘીમાં સ્પષ્ટપણે ભેળસેળ થઈ રહી છે. 14 પેઢીના સેમ્પલ ફેલ થયા છે બનાસકાંઠામાં. એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે શુદ્ધ દેશી ઘીના નામે વેચાતા ઘીથી સાવધાન રહેજો. ઘીના કોઈ પણ સેમ્પલ જે છે તે લેવામાં આવી રહ્યા છે, તેમાંથી લગભગ સેમ્પલ ફેલ જઈ રહ્યા છે. ઘીમાં ભેળવેલા હોઈ શકે છે કેન્સર કરે તેવા તત્વો. જી હા, કેન્સર કરે તેવા તત્વો ભેળવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ઘીમાં પણ ભેળસેળને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. સીતારામ વિજય ડેરી ફાર્મ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘીમાં સિન્થેટિક રંગ મેળવતા હતા, જેને લઈને કાર્યવાહી કરાઈ છે. જે કેન્સરકારક તત્વોની ભેળસેળ કરી અને વેચાણ કરાતું હતું. આવા રંગ કે આવા કેમિકલ જે છે તે શરીરને સીધી રીતે અસર કરે છે, જેનાથી કેન્સર થઈ શકે છે. વોલ્ગા ભી ડીપોના ઘીના નમૂના જે છે તે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે. ત્યારે પરીક્ષણમાં ફોરેન ફેટ મળી આવતા કાર્યવાહી કરાઈ છે. ફોરેન ફેટના કારણે શરીરને ખૂબ જોખમ હોય છે. પેટને લઈ અને હૃદયને લઈને બીમારીઓ થઈ શકે છે. આજથી અંદાજિત 3 મહિના પહેલા જે ડેરીમાંથી ગાયનું શુદ્ધ ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે તો જે છે તેની અંદર જે છે આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે. એટલે કે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જુઓ તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય. તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું. એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય. આગળ નકલી ઘીના દ્રશ્યો તમને સુરતથી બતાવવા છે. સુરત ગ્રામ્યમાં નકલી ઘી અને તેલ ઝડપાયું છે. ઓલપાડના માસમાં આ એસએમસીની કાર્યવાહી જોવા મળી છે. નકલી ઘીનો જથ્થો ફેક્ટરીમાંથી જ ઝડપાયો છે. કોઈ નાની મોટી માત્રામાં નહીં, પરંતુ મોટી માત્રામાં મિક્સ ઘી અને તેલ મળી આવ્યું છે. કરોડોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. ત્યારે 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જો કે આ ઘીના નમૂના પણ લઈ લેવામાં આવ્યા છે.
પુલપાર્ક પાસે આવેલા એક માસમા ગામે વીર મિલ્ક ડેરી પ્રોડક્ટ તથા એમનું સહયોગ યુનિટ આઈકે એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડીને મોટા જથ્થામાં જે ગાયનું શુદ્ધ ઘી કહેવાતું એવું શુભ બ્રાન્ડનું ગાયનું શુદ્ધ ઘી કહેવાતું શુદ્ધ ઘી એનો લગભગ 25 ટન જેટલો મટીરિયલ જેની કિંમત લગભગ 69 લાખ રૂપિયા થવા જાય છે. સાથે સાથે એડલ્ટરન્ટ પણ પકડવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં, ફેટી એસિડ, ઇમર્જિફાઈંગ એજન્ટ, ઘી ફ્લેવર. અને આ વ્યક્તિ આ બનાવટી ઘી અને ઉપર શુદ્ધ ગાયનું ઘી, પ્રીમિયમ ગાયનું ઘી એવા લેબલ મારીને વેચતા હતા. તો દુકાનોની બહાર જે શુદ્ધ દેશી ગાયનું ઘી હોય છે તેમાં ન તો એ દેશી ગાયનું ઘી હોય છે કે ન તો તે શુદ્ધ હોય છે. બનાસકાંઠામાં પણ ખાદ્ય પદાર્થના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે. 14 પેઢીઓના એકસાથે સેમ્પલ ફેલ થયા છે અને આ સેમ્પલ ફેલ થતાં ફૂડ વિભાગની કાર્યવાહી જોવા મળી રહી છે. ઘી, ખાદ્ય મસાલા, મરચું, રાયડા, તેલના અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ડીસા, અંબાજી, થરાદ સાથે અલગ અલગ ગામોમાં, ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરોમાં તમામ પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં હાલ ફફડાટ છે. અત્યારે આપણે વાત કરી નકલી ઘીની કે જે નકલી હોય છે. હવે વાત કરવી છે દાહોદમાં નકલી ઇન્કમટેક્સની. ઇન્કમટેક્સ તો કે ઇન્કમટેક્સ અધિકારીઓને. ઇન્કમટેક્સ અધિકારીઓ હોય છે પરંતુ તે નકલી હોય છે જેનો પર્દાફાશ થયો છે. ઇન્કમટેક્સ અધિકારી બની અને તોડ કરતા 2 લોકો ઝડપાયા છે. સુખસરમાં 6 ઠગબાજોએ અધિકારી બની રોફ જમાવી રેડ પાડી અને ત્યારબાદ નાણાં ધીરાધારને ત્યાં આઈટી અધિકારી બની અને રેડ પાડવામાં આવી. દાગીના અને ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી અને પછી ગેમમાં પલટો આવ્યો. કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયા આપો તેવું કહી અને રોકડની માંગ કરવામાં આવી. ત્યારે દરોડા પાડી ઠગબાજોએ 2 લાખ રોકડ લીધા છે. બાકીના પૈસા અન્ય જગ્યાએ આપવાની વાત કરી હતી. દાહોદના અબ્દુલ સુલેમાનને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના ભાવેશ આચાર્યની પોલીસે ધરપકડ કરી છે. અન્ય 4 શખ્સો જે છે તે હાલ ફરાર છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. તમામને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સરકારી નોકરીની ખોટી ઓળખ આપ્યા બાદ આ બાબતે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માંગણી કરતા પણ જે આ આરોપીઓ પાસે આવું કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે. જેથી સુખસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈ પણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તો આ જ ઉમેદવારના આપઘાત મામલે હસમુખ પટેલની પોસ્ટ સામે આવી છે. તેઓએ કહ્યું કે કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી. સતત પ્રયત્નથી ક્યારેક વધારે સારી તક મળી જાય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. નિરાશા અનુભવો તો આ આસ્થા હેલ્પલાઇન છે, તેના પર કોલ કરો. પોલીસ ભરતીમાં નિષ્ફળ ઉમેદવારે આત્મહત્યાની ઘટના હતી જે તમને હાલ જ બતાવી. ત્યારે જૂનાગઢમાં નિષ્ફળ ઉમેદવારે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને આ જીવન ટૂંકાવતા આપઘાત પર જીપીએસસી ચેરમેને દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે કોઈ પણ ઉમેદવાર જે છે તેણે આવું પગલું ન ભરવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાબતે આવું પગલું ન ભરવું જોઈએ. આગળ વાત કરવી છે ગુજરાતની દીકરીઓની કે જેની સુરક્ષા વારંવાર જોખમાઈ રહી છે. હવે તો હાલત એવી છે કે હાલતા ચાલતા છેડતી થવા લાગી છે. વડોદરામાં ઘરમાં ફૂડ ડિલિવરી કરવા આવતો એક વ્યક્તિ હાથ પકડે છે અને તું મને બહુ ગમે છે આમ કહીને છેડતી કરે છે. તો રાજકોટમાં ભુવા પાસે મહિલા જાય છે તો ભુવો પણ મહિલાની છેડતી કરે છે. અરે દીકરીઓ સ્કૂલ જાય તો સ્કૂલમાં પણ નરાધમ શિક્ષકો દીકરીઓની છેડતી કરે છે. રસ્તે ચાલતા લુખ્ખા તત્વો તો પહેલેથી બેફામ હતા જ, પણ હવે જે સલામત સ્થળ કહેવાય તેવા ઘર, શાળા, જે મંદિરો, આ તમામ જગ્યાઓ દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત નથી રહી. ત્યાં પણ દીકરીઓ આવા નરાધમોના શિકાર બને છે અને બેફામ રીતે કોઈ પણ ડર વગર દીકરીઓની છેડતી કરવામાં આવે છે. આ દ્રશ્યો છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે એક દ્રશ્ય ભુવાની છે કે જે રાજકોટના છે કે જ્યાં ભુવાએ છેડતી કર્યા હતા. બીજી તરફ વડોદરાનો આ આરોપી છે ડિલિવરી બોય કે જેની છેડતી કરી હતી. ત્રીજી તરફ રાજકોટમાં એક શિક્ષક છે કે જેની શિક્ષકનું નામ જે છે તે કલંકિત કર્યું છે.
વિરામ બાદ ખબર ગુજરાતમાં પુનઃ સ્વાગત. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે. હાઈકોર્ટની સૂચના બાદ પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે. જાહેરનામા ભંગના 48 કેસ કરી 49ની ધરપકડ કરવામાં આવી છે. કાચના દોરા બાબતે કાર્યવાહી કરાઈ છે. 21 ડિસેમ્બરથી ચાઇનીઝ દોરી તુક્કલની કાર્યવાહી કરાઈ છે. સાયબર ક્રાઇમ દ્વારા પણ ઓનલાઈન વેચાણને લઈને વોચ રાખવામાં આવી છે. અમુક તત્વોને પકડવામાં પણ આવ્યા છે. ત્યારે ડ્રાઈવ દરમિયાન 97 ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરાઈ છે. 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે 15 ડીસીપી, 19 એસીપી, 86 પીઆઈનો બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે. 91 પીએસઆઈ, 7,840 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તૈનાત રહેશે. 18 એસઆરપીની કંપની પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. કબીર ભુવન પાસે 12 રીલ સાથે એકની ધરપકડ કરાઈ છે. ચાઇનીઝ દોરીના 12 રીલ સહિત 3,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે.